અંગેના વિવાદનો સુખદ અંત આવ્યો છે। ગોંડલમાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું છે। ગોંડલ પેલેસમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા। યદુવેન્દ્રસિંહ ગોંડલ મહારાજ, હિમાંશુસિંહજી હાજર રહ્યા। રાજેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા। સાથે જ સમાજની એકતા જાળવવા માટે સાથે મળીને કામ કરવામાં આવશે। યદુવેન્દ્રસિંહ ગોંડલના યુવરાજ તરીકે ઓળખ આપતા હતા, ત્યારે ગોંડલ મહારાજે યદુવેન્દ્રસિંહ ખોટા યુવરાજ હોવાનું કહ્યું હતું। મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે। આ સમાધાન ન કહી શકાય, હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો, કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે, સમાજ ભેગો થાય છે। એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી, એકબીજા ઉપર વાતો તોડવાની નથી, મરોડવાની નથી, આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે। આ એક સંદેશા સાથે એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ, ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી। તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરતચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે। ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી।